જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? ફરીથી આપણો નવો બ્લોગ વિડીયો આવી ગયો. તો મિત્રો હમણાં કેટલાય અમુક કારણોસર આપણા બ્લોગ આવતા નહોતા, તો હવેથી ડેલી કન્ટિન્યુ માટે આપણા બ્લોગ આવશે. તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો, તો આપણે એક કામથી એક તો આવા અવાજ આવે ને મજા જ ના આવે મિત્રો. તો કન્ટિન્યુ બ્લોગની અંદર તੈਨੂੰ તੱਕਿਆਂ ਬਿਨਾ ਨਹੀਂ ਦਿਲ ਰਜਦਾ, ਤੈਨੂੰ ਤੱਕਿਆਂ ਬਿਨਾ ਨਹੀਂ ਦਿਲ ਰਜਦਾ, ਮੁਹੱਲੇ ਵਿੱਚੋਂ ਕੂਚ ਨਾ ਕਰੀ, ਤੈਨੂੰ ਤੱਕਿਆਂ ਬਿਨਾ ਨਹੀਂ ਦਿલ રજદા, ਮੁਹੱਲੇ ਵਿੱਚੋਂ કૂચ ના. અત્યારે છે ને આપણી ગાડી ધોવા આવ્યા હતા, અને આ મિત્રો આપણે આજે સ્કૂલે લગભગ નહીં જઈ શકીએ, કેમ કે આપણા પપ્પા છેલ્લા 16 વર્ષથી માતાના મઢ કચ્છ હાલીને જાય છે આપણા નાંદુરી ગામથી. તો હવે એની પાસે જવાનું થાય, તો આજે સ્કૂલમાં આજે ડંકો નહીં વાગો. સ્કૂલમાં બાકાજી બોલાવવા જવાનું છે નહીં. અત્યારે હું આવ્યો હું ગાડી ધોવડાવવા, આપણી મિની બચ્ચું ધોવડાવવા આવ્યો છું. Few moments later. મિત્રો અત્યારે અમારા રે બહુ મોટામાં મોટો ક્રેઝી સ્ક્રીન થઈ ગયો હતો. શું થઈ ગયો હતો? સીન થઈ ગયો હતો. ક્રેઝી સીન કહેવા જેવો નથી, અમાન્ય હે, એટલે કહેવા જેવો જરાય નથી. નકર તો મિત્રો કહી દે બ્લોગ બનાવો. ના ન્યા ના બોલે, ના પાડતો હતો તો ફાડી દઈએ. એલા મિત્રો અત્યારે જે થયું છે ને કહેવા જેવું છે, એલા જરાય નથી. તો મિત્રો આજે આપણે સ્કૂલે જવું પડ્યું. પપ્પાના અને હાલ લઈને ગયા છે. મિત્રો આપણે જામનગર વટી ગયા છે. તો મિત્રો હવે આપણે સીધું પપ્પાને ટિફિન લઈને જવાનું છે, કેમ કે હાલે છે ને બહારનું ખાવું આમ મેળ ન આવે બહારનું એટલું જમવાનું. હજી અહીંયાથી પછી જાય હજી કચ્છ સુધી, એટલે કચ્છ સુધી જાય એટલે કેટલી હોટલ કેટલા દિવસ, હજી 15 થી 20 દિવસ પકડી લ્યો ને સમથિંગ, એટલે પણ ના ભાવે એટલું બહારનું જમવાનું. કા 750 કિલોમીટર જાય છે, ભૂખ એવી લાગે. બરાબર, આપણે દાબીને ખાઈ. હા તું દાબીને ખાઈ, તું ખા, હું નથી ખાતો. આ ખોટો બાકા જીકી મારે છે. તો મિત્રો અત્યારે બહુ મોટો ચાંદલો થઈ જવાનો હતો, બચી ગયા ભગવાનની દયાથી. એ નો કહેવાય કે એક્સપ્લેન નો કરાય. તો મિત્રો કન્ટિન્યુ. 5 minutes later. તો મિત્રો આ અમારા કાકા, તમારું નામ શું? નીતિનભાઈ કરંગિયા. અમે એકચ્યુઅલીમાં આવા માણસને ઓળખતા નથી. નીતિનભાઈ કરંગિયા ના ઓકે. તો હમણાં લગ્ન છે એવું ને? 2 મહિના પછી મિત્રો આ ભાઈના લગ્ન છે. બોલાવ્યો ને બાકાજી કે બોલાવ્યો. હા ખબર ભેગું જ હોય, ગમે ત્યાં હોય ત્યાં. હા બોલો. હે હવે પપ્પાને હમણાં ટિફિન દેવા જશું, એટલે ત્યાં બાકાજી બોલાવી નાખીએ આપણે. Few moments later. મિત્રો અમારી સાથે આવી ગયા છે અમારા માનવભાઈ કરંગિયા. આ છે અમારા ફિરોજભાઈ. ફિરોજભાઈ મજમાં? ગુડ. આપણી કઈ ગાડી છે? ઘોડો ગાડી. ਤੈਨੂੰ ਤੱਕਿਆਂ ਬਿਨਾ ਨਹੀਂ ਦਿਲ ਰਜਦਾ, ਤੈਨੂੰ ਤੱਕਿਆਂ ਬਿਨਾ ਨਹੀਂ ਦਿਲ ਰਜਦਾ, ਮੁਹੱਲੇ ਵਿੱਚੋਂ ਕੂਚ ਨਾ ਕਰ. મિત્રો આગળ છે ને એક્સિડન્ટ થઈ ગયું છે, જોઈ શકો છો. જવો તો બોલેરો, મારા હિસાબે બોલેરો છે. હા બોલેરો જ છે મિત્રો. ઓહો જોઈ શકો છો એક્સિડન્ટ. ગાડીના ભૂકા બોલી ગયા, છોતરા નીકળી ગયા. મિત્રો અત્યારે અમે જમવાનું લઈને આવી ગયા છીએ. યાર આપણો શું નામ તમારું? ક્યાં જાય? બાકાજી કે બોલાવા. તું મોઢું ધોઈ એમને પેલા તો તું જવા તો મારી તને અત્યારમાં. તું જવા દે ને. જો આ તો આખું જ ભેગું જાય. આને કઈ આવડે મને? હા તો તમને એન્ડોવરમાં મજા આવે કે ફોર્ચ્યુનરમાં મજા આવે છે? શું આવે? એન્ડોવર જેવી ગાડી ના આવે કે તને શું ખબર હોય? કાનાભાઈ પૂછ. કાનાભાઈ અમારો માનવભાઈનો એવો સવાલ છે કે ફોર્ચ્યુનર બરાબર આવે છે, એન્ડોવર નથી આવતી. શું કેવું તમારું મંતવ્ય શું છે? અત્યારે તો શું કામ આવ્યું એન્ડોવરમાં? કાનાભાઈ એમ કહે છે. હા આમાં તો હવે ખખડી જાય આખી ગાડી. તને શું ખબર હોય? આ મરદાલિયા જેવી ગાડી છે. શું
હવે આ ગાડી હા મરદાલિયા જેવી છે, તને શું ખબર હોય? હવે તું જાન ખોટા બાકાજી કી બોલાવતો આ તો જો આ મરદાલિયા જેવી ગાડી છે. હવે તને શું ખબર? ફિરોજભાઈ પૂછવું છે. ફિરોજભાઈ એક મિનિટ, અમારો ક્વેશ્ચન એવો છે, તમારો ક્વેશ્ચન શું છે ફિરોજભાઈને બતાવો. મારી દ્રષ્ટિએ તો ઇન્ડેવર બહુ સારું. હાય પોપટ થઈ ગયું, પોપટ એન્ડોવર બરાબર. હાલ નીકળો નીકળો, આ ફોર્ચ્યુનર વાળા એ જોઈએ જ નહીં. હું નવી લઈ આવતો તને. આ પણ ભલે ને વહી ગઈ તો અમે બહારથી વિદેશથી ટ્રાન્સપોર્ટ કરાવી લે. હું તો અમાર પાસે બે ગાડી હે, તું જવા દે, તું જવા દે ને, મારીશ તને અત્યારે. મારીશ હો તને. એ તું જવા દે તો અમારે છેટો જ ભાગ્યો જાય. જોતો કામનિયા મરદાલિયાનું કામ નથી અહીંયા. હું બોલો, હું જાને હો ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાતો રે. છત્રપતિ શિવાજી મહારાજ ના બન્યા ગામમાં. આ મેગી ખાઈને માર્કેટમાં મૂક્યા હોય કોઈ દી છત્રપતિ શિવાજી થોડા થાય ભાઈ. મિત્ર ઘરે જઈને મેગી ખાતો હોય ને તેથી આનો રેકોર્ડિંગ કરી લે. આ રેકોર્ડિંગ જોજે, બ્લોગની અંદર ક્લિપમાં ના જાય તો મને તું કહેજે. આખરી અમે મેગી ખાતે કોઈ દી છત્રપતિ શિવાજી મહારાજ નહીં બન્યો. આના ફાકા સાંભળો ને ખોટી, થોડાક જ ફાકા મારવાનું કીધા હતા, વધારે નથી મારવાનું કીધું. તો ફાકા જે મૂકવાનું જ ચાલુ કરી દીધું. હાલો મિત્રો, કાંઈ નહીં, આનું માર નથી સાંભળવું. કાના ભાઈ તમને થાકોડો લાગ્યો હોય કે નથી લાગ્યો જરાય? હા, બે બેન થાકી ગયા. તો હમણાં જમી લેશું કાકાનભાઈ. તો હાલવાના કહું, સુઈ જવાના સીધા? તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ. 5 minutes later. ક્યારના મિત્રો અને ગાડીને ખોલ બંધ. એ તારી ફોર્ચ્યુનર જવા દેતો તો અમારી ગાડી, આ ફોર્ચ્યુનર વાળા આમ જવા દેતો. હવે તું જાને ફોર્ચ્યુનર વાળાનું, પણ ફોર્ચ્યુનર વાળાનું કઈ કામ નથી, જવા દો. એ લઈ લે તાન પાસે ચાવી, લઈ લે ચાવી, લઈ લે આની પાસેથી તું. જો ખોલ લીધી. ક્યારના હે ને મિત્રો જપ જ નથી લેતા. ક્યારનો કહું શાંતિ રાખો. એ ક્યારના બાકાજી કી જ બોલાવે. તું રેવા દે, સેન્સર ખરાબ કરી નાખીશ. પછી ફોર્ચ્યુનર વધીએ નહીં. હો હાલો તો Few moments later. આવી ગયા હતા પપ્પાને જમાડીને મસ્ત મજાનું ટિફિન દઈને આપણા ફિરોજભાઈ આવી ગયા છે. તો મિત્રો ફરી મળીએ એક નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, બાય બાય.